હરિઓમ. ચાલો જોઈ લઈએ ડિસેમ્બર મહિનાના કેટલાક મહત્વપૂર્ણ દિવસો તથા પુણ્યદાયક તિથિઓ. 1 ડિસેમ્બર મોક્ષદા મૌની એકાદશી, જેના પુણ્યદાનથી નીચ યોનિમાં પડેલા પિતૃઓની સદગતિ થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિ. વ્યતિપાત યોગ સવારે 4:22 થી રાત્રે 12:59 સુધી. 2 ડિસેમ્બર અખંડ દ્વાદશી ભૌમ પ્રદોષ વ્રત. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધનૈ. આ મંત્રથી સાંજે ભગવાન શિવ અથવા સદગુરુદેવનું પૂજન કરવા તથા જાતે પણ પુરુષાર્થ કરવાથી કર્જમાંથી વહેલી મુક્તિ મળે છે. 3 ડિસેમ્બર ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જયંતિ. 4 ડિસેમ્બર માગસર પૂનમ શ્રી દત્તાત્રેય જયંતિ. 5 ડિસેમ્બર યોગી અરવિંદ પુણ્યતિથિ. 7 ડિસેમ્બર સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય રાત્રે 8:15 પર. 8 ડિસેમ્બર રવિપુષ્ય યોગ સવારે 4:11 થી સૂર્યોદય સુધી. મંત્રસિદ્ધિ અને ઔષધિ પ્રયોગ માટે વિશેષ ફળદાયી. 15 ડિસેમ્બર સફલા એકાદશી. સુખ ભોગ તથા મોક્ષદાયક વ્રત. વ્રતથી તમામ કાર્યોમાં સાફલ્ય કહેવામાં આવ્યું છે. 16 ડિસેમ્બર ષડશીતી ધનુ સંક્રાંતિ. પુણ્યકાળ સૂર્યોદયથી બપોરે 12:23 સુધી. ધ્યાન, જપ અને પુણ્યકર્મનું 86,000 ગણું ફળ મળે છે એવું પદ્મ પુરાણમાં જણાવાયું છે. ધનુર્માસ પ્રારંભ. 18 ડિસેમ્બર માસિક શિવરાત્રી. 19 ડિસેમ્બર દર્શ પૌષ અમાસ. 21 ડિસેમ્બર શિશિર ઋતુ પ્રારંભ, વર્ષનો સૌથી નાનો દિવસ. 23 ડિસેમ્બર મંગળવારી ચતુર્થી. બપોરે 12:12 થી 24 ડિસેમ્બર સૂર્યોદય સુધી. સૂર્યગ્રહણ તુલ્ય આ યોગમાં ધ્યાન, જપ, મૌન વગેરેનો પ્રભાવ અક્ષય રહે છે. 25 ડિસેમ્બર તુલસી પૂજન દિવસ. વિશ્વગુરુ ભારત સપ્તાહ 25 થી 31 ડિસેમ્બર સુધી. મહામના પંડિત મદનમોહન માલવીય જયંતિ તારીખ અનુસાર. 26 ડિસેમ્બર વ્યતિપાત યોગ બપોરે 2:01 થી 27 ડિસેમ્બર બપોર 12:22 સુધી. 27 ડિસેમ્બર ગુરુ ગોવિંદસિંહજી જયંતિ. 30 ડિસેમ્બર પુત્રદા એકાદશી સ્માર્ત. તૈલંગ સ્વામી જયંતિ. શ્રી રમણ મહર્ષિ જયંતિ. 31 ડિસેમ્બર પુત્રદા એકાદશી ભાગવત. આ તિથિઓમાંથી સાધન ભજન માટેની ખાસ પુણ્યદાયક તિથિઓ વિશે વિગતવાર માહિતી તમને સંત શ્રી આશારામજી આશ્રમ તથા સંત શ્રી આશારામજી બાપુ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર યોગ્ય સમયે મળી જશે. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ કરી લો.